પ્રાથમિક મળતી માહિતી મુજબ નંદેલાવ ગામ પંચાયતની હદમાં આવેલી ચોકડી પાસે ભરવાડ સમાજના લોકો છકડા મારફતે સમાજની હેરફેર કરવાનું કામ કરે છે। તે દરમિયાન રસ્તાનો એક ભાગ બંધ હોવાથી મુસ્લિમ સમાજનો એક વ્યક્તિ આઈસર ટેમ્પો લઈને ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો। વાહન પસાર કરવા બાબતે બંને પક્ષ વચ્ચે પહેલાં સામાન્ય બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો એટલો બીચક્યો કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને હિંસક અથડામણ શરૂ થઈ ગઈ હતી। જાહેર રસ્તા પર થયેલી આ મારામારીને આસપાસના લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી હતી। આ વિડીયો બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે। વિડીયોમાં સ્પષ્ટપણે બંને જૂથો એકબીજા પર હુમલો કરતા નજરે પડે છે। આ હિંસક અથડામણમાં બંને પક્ષના કુલ 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ભરવાડ સમાજના વિપુલ ગગજી ભરવાડ, જડા ડાહિયાભાઈ ભરવાડ અને રાજુ ધુરાભાઈ ભરવાડ માથામાં ગંભીર ઇજા સાથે સારવાર ચાલી રહી છે, તો મુસ્લિમ સમાજના આઝમ સજુદ્દીન શેખ, તોફિક આઝમ શેખ અને હાસમ સજુદ્દીન શેખ પણ ગંભીર ઇજા પહોંચી હતી, જેઓ પણ સારવાર હેઠળ છે। ઘટનાની જાણ થતાં જ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો। પોલીસે વિડીયો અને ઘટના સ્થળના પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે। હાલ બંને પક્ષની ફરિયાદ નોંધાવવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। મારું નામ હાસમ રાજુદ્દીન શેખ છે। મારી ગાડી પેપરની ભરીને ગોડાઉન હળદરથી અહીં આવતી નંદેવાડ બાજુ આ લોકો 10 થી 15 જણા હાથમાં ધારિયા, પછી લાકડા, પછી ફાટિયા બધું લઈને બેહેલા હતા। એ લોકો અમારી એમની જોડે કંઈ દુશ્મની નથી, અમે એમને ઓળખતા પણ નથી કોણ છે કોણ નહીં। ગાડી પહેલાં અંદરથી બહાર કાઢવા છોકરાને મારીને પછી હું હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરતેલો કે ભાઈ તમે, હું ધંધેદાર માણસ છું, મારા જોડે કંઈ ભેજામાર ના કરો, મારી ગાડી નીકળી જવા દો। તો એ લોકો પાછા 10 થી 15 થી 20 દિન થઈને પછી સપાટાથી મારવાનું ચાલુ કરી દીધું। કેટલા જણને વાગ્યું છે તમને? અમારે 3 થી 4 જણને વાગ્યું છે। અચ્છા, મારામારીનું કારણ શું છે? કંઈ કારણ નથી સાહેબ, અમને તો શું નામ છે? શું ઘટના થઈ? મારું નામ વિપુલભાઈ છે। અમે તે ચોકડી પર ગાડીઓ લઈને ફેરા મારીએ છીએ। ત્યાં રસ્તો બનાવતો એટલે ભાઈ બીજી જગ્યાએથી કાઢતો હતો ગાડીઓ, એટલે પછી અમે કીધું ભાઈ અહીંથી ના કાઢ, આ ગાડી આપણા વાયર તોડશે। એને ઊંચી આઈસર ભરેલી હતી, તે ડાયરેક્ટ જ ગાળો બોલવા મળ્યો, ગાળો મોટી બોલવા મળ્યો। એટલે અમે એવું કીધું ગાળો નહીં બોલ ભાઈ, ગાળો નહીં બોલ। એટલે ગાળો ઉતરીને પછી પાઇપ લઈને મારી સામે આવ્યો, એટલે પછી મને 2 પાઇપો ઠોકી, પછી મેં માર્યો। એટલે એના સંબંધ ગાડીઓ સાઈડ પર મૂકીને એને સંબંધીનો પાઇપો લઈને બોલાવીને અમે 3-4 જણા ટેમ્પાવાળા હતા, અમને મારામારીમાં વધારે આવી ગઈ। કુવાડી મારી, ટોમી મારી, મને કુવાડી મારામાં આવી છે, મને વધારે, મને 2 ભાન કરી નાખ્યો છે। કેટલા લોકો હતા એ લોકો? શું હથિયારો લઈને આવેલા? એ બધા ટોમી હતી, પાઇપો હતી, એંગલો બધી હતી ને કુવાડી હતી, એ બધું લઈને 20-22 જણા ઉપર હતા માણસો, અને બીજા માણસો આવ્યા હતા। એટલે પછી અમને 2 ભાન થઈ ગયું હતું। તમારી અંદર કેટલા લોકોની ઈજાઓ થઈ છે ને? 3 જણાની ઈજાઓ થઈ છે।